એક ક્વેશ્ચન હતો. બોલો. આપણે સવારે ઉઠીએ તો કરાગ્રે કેમ કરીએ? રીઝન શું છે? પ્રાર્થના કેમ કરીએ આપણે સવારે ઉઠીને? કે રાત્રે આપણે ઊંઘી ગયા એટલે બધું ભૂલી ગયા. કોણ મમ્મા છે, કોણ ડેડી છે, કશું યાદ હોય નહીં. ઊંઘી ગયા પછી કશું યાદ હોય ના. એકદમ શાંતિથી સુઈ ગયા. ઓ નો યા. પણ સવારે ઉઠીએ એઝ સુન એઝ આપણને બધું યાદ આવી જાય. યસ, આ મમ્મા છે, આ ડેડી છે, મારે અત્યારે સ્કૂલ જવાનું છે, પહેલા બ્રશ કરવું પડે, બધું આપણને એકદમ યાદ આવી જાય. તો એ યાદ આપણને આવે તો એની માટે આપણે પહેલું તો ભગવાનને શું કહેવાનું? થેન્ક યુ તમે બધું. અને જો યાદ ના કરાવે તો તું કોણ છું? સવાર ઉઠીને તું મને એવું પૂછું, મને યાદ ના આવે તો હું તને પૂછું હુ આર યુ, તો કેવી રીતે જીવાય? હું કયા છું? એટલે એની માટે પહેલા તો થેન્ક યુ કહેવાનું. અને પછી સમુદ્ર વસન આપણે બોલીએ તો ભગવાનને આ ધરતી માતા છે એના પર આપણે ચાલીએ, દોડીએ, કૂદીએ, બધું કરીએ. એમને હર્ટ તો થાય. હર્ટ થાય એમને. આપણને ચાલવા દે, ફરવા દે, બધું કરવા દે. આપણે આપણા સુવિધા માટે આપણે બધા રોડ્સ ને બધું બનાવીએ છીએ, એ પણ બનાવવા દે. બરાબર? પણ એમને હર્ટ તો થાય. એમને હર્ટ થાય એટલે આપણે એમને શું કહીએ છીએ કે થેન્ક યુ અને સોરી કે અમે તમારા પર ચાલીએ છીએ, તમને હર્ટ થતું હશે, પણ થેન્ક યુ સો મચ, યુ આર લેટિંગ અસ ડુ ધેટ. રાઈટ? અને લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, હોય જ નહીં તો જમીન. એટલે બરાબર, આ ભગવાનને આપણે ગ્રેટિટ્યુડ આપવા માટે સવારે પ્રાર્થના કરીએ છીએ. એઝ સુન એઝ વી વેક અપ આપણે પ્રાર્થના કરવી જોઈએ. કુલ. યસ.